ધન્વી હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? હાય, હું છું નીલમ. મિત્રો, આજે નવા બ્લોગ સાથે હું આવી છું. આજે અમે છોકરાઓને સમર વેકેશન પડી ગયું છે, તો અમે એ લોકોને ફરવા લઈ જઈએ છીએ. ક્યાં જઈએ છીએ એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો ફ્રેન્ડ, અત્યારે અમે ગાંધીનગર રોડ ઉપર આવેલું છે ફન પ્લસ, જ્યાં બાળકોને લઈને અમે આવ્યા છે. તમે જુઓ, ચિલ્ડ્રન પાર્ટી અત્યારે જઈ રહી છે. અંદર જઈને પણ હું તમને બતાવીશ કેવું છે. તો ફ્રેન્ડ્સ, જોઈ લો, અત્યારે અમે આવી ગયા છીએ અંદર, અને ફૂલ ગેમ ને બધું જ છે. તો હવે અત્યારે અમે અહીંયા જમ્પ કરવા જઈ રહ્યા છીએ. ધન્વી, રિયાંશ અને દિયાન, એ લોકો ચિલ્ડ્રનનું નાનું હોય છે પાર્ક, એમાં જઈ રહ્યા છે. એ લોકોની ગેમ્સ નાના બાળકોની અલગ છે. તો ધન્વી એ લોકો અંદર જતા રહ્યા છે. ધન્વી, રિયાન્સ, બાળકો મોજ કરે છે. અમે લોકો હવે મોટાનું જે છે જમ્પિંગ, એમાં અમે જઈ રહ્યા છીએ. આ શું ટિકિટ લઈ રહ્યા છે. પહેલાં બાળકો નાનાનું અલગ છે અને મોટાનું અલગ છે. જમ્પિંગ છે, આમાં તમે જોવો છો સ્પંચમાં જે છે એમાં જમ્પિંગ કરવાનું હોય છે. અલગથી સોક્સ આપે છે જે આપણે પહેરવાના હોય છે, કમ્પલસરી છે. અહીંયા જાનાબેન રેડી થઈ ગયા છે, ભારવીબેન રેડી થયા છે, આદિત્ય પણ રેડી થઈ ગયો છે. મારી ભાભી, મારી ફ્રેન્ડ જે જાનવી છે એ પણ રેડી થઈ ગઈ છે. આ સ્ટીક જે એવું છે, આપણે એની પર હું ચાલું છું. બાસ્કેટબોલ છે આપણે. આ જે ગેમ છે બહુ મસ્ત છે, બહુ મસ્ત ગેમ છે. ગાની કેવું મજા આવી? તેજસ, બહુ મજા આવી. આપણા દેશી ભાષામાં લસણપટ્ટી તે ખાધી. થોડી બીક લાગી પણ મજા આવી. ચલો હવે હું ટ્રાય કરું છું એક વખત. રાઇડ્સમાં બેઠા હોય એવું ફીલ થાય છે. 2 3 ચશ્મા પહેર. હાય, આજે હું જાની જોડે ફાઇટ કરવાની છું.
પૈસા વસૂલ. પૈસા વસૂલ. સામે ધનવી, દિયા ને રિયાન્સ લોકો છે ચિલ્ડ્રનમાં, અને અમારો લોકોનો ટાઈમ હજી ફિનિશ નથી થયો એટલે એ લોકો અંદર પુરાયેલા છે. ફ્રેન્ડ્સ, આ જો નાના બાળકોને આવી રીતે આમાં લટકાવી અને આ છે બોલ ને વેફર્સ. જેટલું હાથમાં આવે એટલું લેવાનું. આ ગેમના 250 રૂપિયા છે અહીંયા. बच्चों को खेलने की चीज नहीं है, ये चल जाती है तो आदमी उठ जाता है. તો ફ્રેન્ડ્સ, હવે અમે અત્યારે સ્નો પાર્કમાં જઈ રહ્યા છીએ. અંદર બધી ગેમ રમી લીધી, બહુ ખૂબ એન્જોય કર્યું. હવે સ્નો પાર્કમાં જઈએ છીએ. હવે અંદર એન્ટ્રી લઈ લીધી છે અમે લોકોએ. તમે જો અહીંયા આવો તો તમે ઘરેથી સોક્સ પહેરીને આવજો, કારણ કે અંદર સોક્સ પહેરવા ખૂબ જરૂરી છે. અને સોક્સ ના હોય તો અહીંયા 30 રૂપીસ છે. અને અંદર અહીંયા જવાની 500 રૂપિયા ટિકિટ છે એક વ્યક્તિ. બધાને હાથમાં પટ્ટી બેલ્ટ લગાડવામાં આવે છે. અહીંયા બધાના શૂઝ નીકાળવાના અને એ લોકોનો જે અહીંયા કોસ્ચ્યુમ છે એ આપશે આપને. અહીંયાનો કોસ્ચ્યુમ જે છે એ આપે અને એ પહેરવાનું છે. સાઈઝ પ્રમાણે અહીંયા છે. 500 રૂપિયામાં ટિકિટમાં બધું આવી ગયું ને. મારે આવી ગયું છે મારું પણ કોસ્ચ્યુમ. બધાને આવી ગયા હતા. રિયાન, તું ક્યાં જઈ રહ્યો છે? રિયાન, ક્યાં જઈશ? તું મજા આવે છે? રિયાન, તને બહાર રાખીશ. રિયાન્સ પણ તૈયાર. રિયાન્સ તને પહેરાઈ દેશે હમણાં. કમ. આદિત્ય પણ રેડી છે, ધનુ રેડી છે. હા, ધનુ પિંક પિંક. આશુ પણ રેડી થઈ ગયા છે. હવે ફાઇનલી અમે લોકો રેડી છે. હવે અમે અંદર જઈએ છીએ. કોસ્ચ્યુમ પહેરી લીધો છે. હવે અંદર જઈને પણ હું તમને બતાવીશ કે કેવું છે. તો મિત્રો, હવે ચલો અંદર. બરફમાં આવી ગયા છીએ અને મારા નીકળે છે. ખૂબ મજા આવી રહી છે. તો મિત્રો, એક વખત અચૂક અહીંયાની મુલાકાત લેજો. એક સિક્રેટ ગુફાની માહિતી મળી છે, તો આપણે ત્યાં જઈએ છીએ. માર નહીં આવું, નહીં આવું. મને બીક લાગે યાર. તો ફોન પડી જશે અંદર મારી. જાણે રિયલ ગુફામાં આવી ગયા હોય એવું લાગે છે. તો ફ્રેન્ડ્સ,
ફ્રેન્ડ્સ હવે આ બચ્ચાઓને આપણે પાછળ જે રાઇડ્સ છે એમાં એમને બેસવું છે. તો આ કઈ રાઇડ છે? સ્વીટ છે. તો હું એમને ટિકિટ આપું છું. આ છે આપણી પાસે ટિકિટ. લો બચ્ચાઓ, એન્જોય કરો. ફ્રેન્ડ્સ આ લોકો રેડી થઈ ગયા છે. કેટલી બીક લાગે છે, કેટલી બૂમો પાડે છે આપણે જોઈએ. અને આ લોકો બૂમો પાડશે અને આપણે એન્જોય કરીશું. મને તો બહુ જ ડર લાગે છે. આહાહા ભાઈ ભાઈ આદિત્યની બૂમો પાડવા માંડ્યો છે. ઓ બાપ રે બાપ, ખૂબ ડર લાગ્યો. આ લોકોનું પૂરું થઈ ગયું છે. આહાહા. આ લોકોની કેવી હાલત છે આપણે એને પૂછીશું. તો મિત્રો હવે થાકી ગયા છે, સવારથી ફરફર કરીએ છીએ. હવે છેલ્લી 2 રાઈડ છે અને 2 નાના બાળકો જે છે ધન્વી, રિયાન્સ અને દિયાન. દિયાન અત્યારે આ સાયકલિંગ છે એ કરવા ઉપર જશે. દીવ કઈ સાયકલ ઉપર બેસવું છે? યલો માં આવી જા, મર્સિડીઝ નીચે ભાઈ. ચલો રેડી. છેલ્લી 2 ટિકિટો બચી છે. એક રિયાન્સની અને એક છે ધન્વીની. એ 2 જણા જશે હવે. લો બચ્ચા, મોજ કરો. વેરી ગુડ ધનવી. મિત્રો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં વિડીયો કેવો લાગ્યો એ અચૂક જણાવજો.